ભરૂચ વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી, વિકાસ યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી, વિકાસ યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન. વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું. વિકાસ સપ્તાહની ઉજવણી, વિકાસ યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ પદયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી આગેવાનોએ લીલી ઝંડી બતાવી વિકાસ યાત્રાનું આયોજન કર્યું હતું, પ્રસ્થાન કરાવ્યું હતું. માતરિયા તળાવ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ બાદ માતરિયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આગેવાનો અને નગરજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતી કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. તારીખ 7 ઓક્ટોબર 2001ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા. આજે આ 7 ઓક્ટોબર 2025ના દિવસે એમને 24 વર્ષ રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે પૂરા થઈ રહ્યા છે. 24 વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાતમાં અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં સરકાર દ્વારા કરાયેલા જુદા જુદા વિકાસના કામોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે. સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અને શહેરોમાં સરકારના જે જુદા જુદા કામો મંજૂર થયા છે અને ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ દ્વારા પણ પ્રજા સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકાય હેતુથી આ 24 વર્ષ નરેન્દ્રભાઈના વિશ્વાસના અને 24 વર્ષ વિકાસના આ સૂત્રને સાર્થક કરવા માટે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્તિનાથ મહાદેવથી માતરિયા તળાવ સુધી પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન થયું છે, એમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. જિલ્લાના વહીવટી તંત્રને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.